નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે 10 વાગે છે તે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ। મિત્રો આજે 8:30 વાગે છે તે આપણે આકૃતિના પ્રશ્નો જોયા હતા, જે તમારા માટે ખૂબ જ આઈએમપી હતા। જે મિત્રો તે નથી જોયા તે જોઈ લેજો, અને અગાઉ પણ ઘણા બધા એવા લેક્ચર હતા તે પણ જોઈ લેજો, કેમ કે આપણે પછી એકના એક પ્રશ્નના બીજા વિડીયો ન બનાવાય, એટલે તે છે તે જોઈ લેજો। આપણે દરરોજ છે તે નવા નવા પ્રશ્નો જોતા જશું। સાંજે 8:30 વાગે પણ આવે છે અને 10 વાગે પણ આવે છે, આ બંને છે તે જોઈ લેજો। અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે યુજીવીસીએલ ને લગતા તમને પ્રશ્નો છે તે આપણી આ યુટ્યુબ ચેનલ છે, ત્યારબાદ એપ્લિકેશન છે તેની અંદરથી મળી જશે। તો મિત્રો આજના આપણા ટોપ 10 પ્રશ્નો છે તે સ્ટાર્ટ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે સાંકડી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે? આમાં નીચે તમને છે તે ઓપ્શન આપેલા છે, નહીતર કઈ રીતના હોત કે તમને કોઈ આકૃતિ દર્શાવેલી હોત, 4 કોઈ પ્લાયર છે તેની આકૃતિ દર્શાવેલી હોય, એ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે। અહીંયા તમને ડાયરેક્ટ નામ આપ્યા છે, પણ ત્યાં છે તે ડાયરેક્ટ આકૃતિ પણ પૂછી શકે છે। સાંકડી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ રાઉન્ડ નોઝ પ્લાયર, ઓપ્શન બી કોમ્બિનેશન પ્લાયર, ઓપ્શન સી ફ્લેટ નોઝ પ્લાયર, કે ઓપ્શન ડી લોંગ નોઝ પ્લાયર। જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી દેશે। સાંકડી જગ્યામાં જોબને પકડવા માટે કયું પ્લાયર વપરાય છે? તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લોંગ નોઝ પ્લાયર। કોઈ પણ સાંકડી જગ્યાએ જો આપણે કોઈ જોબને પકડવું હોય તો આપણે લોંગ નોઝ પ્લાયરનો ઉપયોગ કરી શકીએ છીએ। આ તમને આકૃતિમાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી જોઈ લેજો। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। અંડરગ્રાઉન્ડ કેબલમાં કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર શેના પર હોય છે? અંડરગ્રાઉન્ડ કેબલમાં કોરના ઇન્સ્યુલેશનની જાડાઈનો આધાર શેના પર હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી કરંટ, ઓપ્શન સી અવરોધ, કે ઓપ્શન ડી લંબાઈ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, કે વોલ્ટેજ। અંડરગ્રાઉન્ડ કેબલના કોરના ઇન્સ્યુલેશનની જે જાડાઈ છે તે વોલ્ટેજ પર આધાર રાખે છે। તેની અંદરથી કેટલા વોલ્ટેજ પસાર કરવાના છે તેના ઉપર છે તે ઇન્સ્યુલેશનની જાડાઈ આધાર રાખે છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। પ્રશ્ન નંબર 3, વાહકના કયા મુખ્ય ગુણધર્મને કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે? વાહકના કયા મુખ્ય ગુણધર્મને કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ રિએક્ટન્સ, ઓપ્શન બી રેઝિસ્ટન્સ, ઓપ્શન સી કેપેસિટન્સ, કે ઓપ્શન ડી કન્ડક્ટન્સ। ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે। વાહકના કયા મુખ્ય ગુણધર્મને કારણે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ, કે વાહકમાં રેઝિસ્ટન્સના કારણે છે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4, ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે। ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ફેરોમેગ્નેટિક મટીરિયલ, ઓપ્શન બી પેરામેગ્નેટિક મટીરિયલ, ઓપ્શન સી ડાઇલેક્ટ્રિક મટીરિયલ, કે ઓપ્શન ડી મેગ્નેટિક મટીરિયલ। તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ફેરોમેગ્નેટિક મટીરિયલ, કે ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને ફેરોમેગ્નેટિક મટીરિયલ દ્વારા વર્ગીકૃત કરાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 5, કે એક કેપેસિટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે ચાર્જ થાય છે। કેપેસિટર ચાર્જ થાય ત્યારની સ્થિતિએ ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કેપેસિટરના વોલ્ટેજ સપ્લાયના વોલ્ટેજથી વધુ હોય છે, ઓપ્શન બી કેપેસિટરના વોલ્ટેજ સપ્લાયના વોલ્ટેજથી ઓછા હોય છે, ઓપ્શન સી કેપેસિટરના વોલ્ટેજ સપ્લાયના વોલ્ટેજથી અડધા હોય છે, કે ઓપ્શન ડી કેપેસિટરના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે। તો મિત્રો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી કેપેસિટરના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે। એક કેપેસિટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તે ચાર્જ થાય છે। કેપેસિટર ચાર્જ થાય ત્યારની સ્થિતિએ કેપેસિટરના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે। ધ્યાનથી જોઈ લેજો। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ ખાલી જગ્યા છે। ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ ખાલી જગ્યા છે। ઓપ્શન જોઈએ। ઓપ્શન એ
ડીસી ઉત્પાદનમાં, ઓપ્શન બી ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, ઓપ્શન સી ધાતુના શુદ્ધિકરણમાં કે ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના તમામ, કે ઇલેક્ટ્રોલોસિસનો ઔદ્યોગિક ઉપયોગ ડીસી ઉત્પાદનમાં પણ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ છે અને ધાતુના શુદ્ધિકરણમાં પણ છે. એટલે આપણો જવાબ હતો ઉપરના તમામ. ધ્યાનથી જોઈ લેજો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, નવા કરેલા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં નીચેના પૈકી કયા ટેસ્ટ કરવા જરૂરી છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. નવા કરેલા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં નીચેના પૈકી કયા ટેસ્ટ કરવા જરૂરી છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કન્ટિન્યુટી ટેસ્ટ, ઓપ્શન સી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, ઓપ્શન સી અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કે ઓપ્શન ડી આપેલા તમામ. તો મિત્રો આની અંદર પણ આપણો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ, કે નવા કરેલા વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં છે તે આ ત્રણેય ટેસ્ટ કરવા જરૂરી છે. કયા કયા ટેસ્ટ? તો કે કન્ટિન્યુટી ટેસ્ટ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. આ ત્રણેય છે ટેસ્ટ તે જરૂરી છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર, ઓપ્શન બી એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર, ઓપ્શન સી એ અને બી, ત્યારબાદ ઓપ્શન ડી સુપર એનેમલ કોપર વાયર. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, એટલે કે એ અને બી. વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર અથવા એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર બંને વપરાય છે. ધ્યાનથી જોઈ લેજો. આડોવળો કરીને પણ તમને પ્રશ્ન પૂછી શકે છે આ ટાઈપનો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્મેચરમાં અનબેલેન્સ કરંટ, ઓપ્શન બી મોટર ઓવરલોડ થવી, ઓપ્શન સી કોમ્યુટેટર સરફેસ ડર્ટી થવી કે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા, કે આ હોવાથી ડીસી મશીનના કોમ્યુટેટર પર સ્પાર્ક થાય છે. બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોય તો ડીસી મશીનના કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર સ્લોટમાં શું સંબંધ હોય છે? ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટર સ્લોટમાં શું સંબંધ હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટેટર અને રોટરના સ્લોટ સરખા હોય છે, ઓપ્શન બી સ્ટેટર સ્લોટ રોટર સ્લોટના ખાસ ગુણકમાં હોય છે કે ઓપ્શન સી સ્ટેટર સ્લોટ એ રોટર સ્લોટના ખાસ ગુણકમાં હોતા નથી કે ઓપ્શન ડી એક પણ નહીં. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ્ટેટર સ્લોટ એ રોટર સ્લોટના ખાસ ગુણકમાં હોતા નથી. ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર અને રોટરના સ્લોટમાં છે આ સંબંધ હોય છે કે સ્ટેટર સ્લોટ એ રોટર સ્લોટના ખાસ ગુણકમાં હોતા નથી. આ પણ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આજના આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્ન આઈએમપી છે, એક પછી એક બધા ધ્યાનથી જોઈ લેજો. એપ્લિકેશનમાં તમે આ ટેસ્ટ પણ આપી શકો છો. ત્યાંથી ટેસ્ટ આપી અને અહીંયાથી પહેલાં વિડીયો જોવાનો, પછી ત્યાંથી ટેસ્ટ આપી દેવાની, એટલે તમને સારી રીતે છે તે યાદ રહી જશે. અને જે મિત્રોએ કોર્સ નથી લીધેલો તે કોર્સ પણ લઈ લેજો. તો મિત્રો આજનો આ લેક્ચર પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.